હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ્સ એન્ડ ઇથર્સ એના ઉપર ડિસ્કશન કરીશું. ચેપ્ટરની અંદર એઝ યુઝ્યુઅલ આયુપેક નોમેનક્લેચર, પ્રિપરેશન મેથડ્સ, ફિઝિકલ પ્રોપર્ટીઝ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ આ ઓર્ડરની અંદર ડિસ્કશન છે. પહેલા આલ્કોહોલ્સની વાત કરશું, પછી ફિનોલ્સ આવશે અને પછી ઇથર આવશે. હા, આયુપેકની અંદર કદાચ બધું સાથે લઈ લીધું હોય તો એ પ્રમાણે આપણે જોઈ લેશું. હવે આયુપેક તો આપણે ઓલરેડી લર્ન કરી ગયા છીએ, એટલે અહીંયા આગળ થોડું સ્પીડમાં એ કામ આપણે કમ્પ્લીટ કરશું અને સાથે ક્લાસિફિકેશન આવતું હોય તો એ પણ આપણે જોઈ લેશું. એ પણ આપણે ઓલરેડી લર્ન કરી ગયેલા છીએ, એટલે રિપીટ થતું હશે મે બી, પણ આપણે ફરીથી ભલે રિપીટ કરવું પડે, આપણે જોતા જઈએ જેથી કરીને કાંઈ બાકી ના રહી જાય. આ જનરલ ઓબ્જેક્ટિવ્સ આપણને આપેલા છે, એ રીડ કરવાની જરૂર નથી. હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ્સના હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજનનું ડિફરન્ટ ગ્રુપ્સથી સબસ્ટિટ્યુશન થવાને લીધે ડિફરન્ટ કાઇન્ડ ઓફ કમ્પાઉન્ડ્સ છે એ ફોર્મ થાય, કે જેની પ્રોપર્ટીઝ અને એપ્લિકેશન્સ છે એ ડિફરન્ટ હોય. Alcohol and phenols are formed when a hydrogen atom in a hydrocarbon, aliphatic and aromatic respectively, is replaced by OH group. એટલે એલિફેટિક કમ્પાઉન્ડ્સ હોય, બરાબર. તો એલિફેટિક કમ્પાઉન્ડ્સમાં હાઇડ્રોજન ઇઝ રિપ્લેસ્ડ બાય OH group, then it is known as alcohols. And if aromatic compound is there and that hydrogen is replaced by OH group, then it is known as phenols or phenolic OH. Phenol બેન્ઝીન રિંગ હોય અને એનો હાઇડ્રોજન રિપ્લેસ થાય OH વડે, then it is phenol. પણ એરોમેટિક રિંગ ઉપર કોઈ OH આવેલો છે, then it is known as phenolic OH. તો નાનકડો ડિફરન્સ છે બે વચ્ચે, ધ્યાનમાં રાખવાનું. કેટલાક કોમન આપણને ડે ટુ ડે લાઈફની અંદર જે કમ્પાઉન્ડ્સ યુઝમાં આવતા હોય અને જેની અંદર આલ્કોહોલિક OH કે ફિનોલિક OH આવતો હોય એવા ટાઈપના કમ્પાઉન્ડ્સ છે, એના ઉપર થોડું આપણને આઈડિયા આપેલો છે. એટલે એક વખત તમારે તમારી રીતે આ રીડ કરી લેવાનું. જસ્ટ ઇન્ફોર્મેશન છે, નથિંગ એલ્સ. એટલે તમારે જાતે જ કરી નાખવાનું. સુગર છે, કોટન છે, ફેબ્રિક્સ છે, પેપર છે, આ બધાની અંદર OH ગ્રુપ કમ્પાઉન્ડની અંદર આવતા હોય છે. An alcohol contains one or more hydroxyl group directly attached to carbon atom or atoms of an aliphatic system. Aliphatic system means કે જે compounds which are non-aromatic, they are known as simply aliphatic compounds. So directly attached to carbon atoms. તો અહીંયા ફિનોલ છે એ મેં હમણાં કહ્યું એમ એરોમેટિક કમ્પાઉન્ડ્સમાં જ્યારે ડાયરેક્ટલી એટેચ્ડ OH ગ્રુપ આવતું હોય તો ફિનોલિક OH, અને એલિફેટિક કમ્પાઉન્ડ્સમાં હાઇડ્રોજનનું રિપ્લેસ થાય OH વડે, એટલે ડાયરેક્ટલી ત્યાં એટેચ્ડ હોય તો એ આલ્કોહોલિક OH કહેવાશે. તો એ બે વચ્ચેનો નાનકડો એટલો ડિફરન્સ છે. અને જો આ આલ્કોહોલિક OH કે ફિનોલિક OH ના OH ના હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન કોઈ આલ્કાઇલ કે એરાઇલ કમ્પાઉન્ડ વડે થાય, then it is known as ether. તો અહીંયા સિમ્પલી તમને આઈડિયા અહીંયા આપી દઉં.
alcohol aliphatic compounds hydrogen is replaced by or substituted OH. For example, CH3, CHOH, CH3. તો CH3, CH2, CH3 પ્રોપેન હોય, પણ એમાં કોઈ હાઇડ્રોજન છે એનું સબસ્ટિટ્યુશન OH વડે થયું, તો એ આલ્કોહોલિક OH કહેવાશે, આલ્કોહોલ કહેવાય. It is also an alcohol or alcoholic OH. And one more thing, this OH is also alcoholic OH because this OH is directly attached with this carbon, not with directly attached with benzene ring. So directly benzene ring સાથે attached હોય તો જ એ phenolic OH કહેવાશે. These compounds are known as alcohols. It is known as benzyl alcohol. Common name આનું benzyl alcohol છે. એટલે આપણે એક જરા માઇન્ડની અંદર ક્લેરિટી લાવી દઈએ છીએ કે ભાઈ આલ્કોહોલ છે એ કઈ ટાઈપના કમ્પાઉન્ડ્સને કહેશું એમ. ક્લિયર થઈ ગયું? આ બધા આલ્કોહોલ્સ છે. નેક્સ્ટ, phenols. Phenol or phenols. When aromatic hydrogen is substituted by OH group or OH group is directly attached with or bonded with aromatic compound. Directly attached with aromatic compound is known as phenol or phenolic OH. Phenolic, right? તો આટલું ક્લિયર રહેવું જોઈએ. ફોર એક્ઝામ્પલ ફિનોલની વાત કરીએ તો બેન્ઝીન ઉપર ડાયરેક્ટલી OH છે તો આ ફિનોલ, આ ડાયરેક્ટલી OH થયો. થોડી વાર પહેલા આપણે જોયું કે બેન્ઝીન ઉપર CH2 પછી OH આવે, તો એ ડાયરેક્ટલી OH બોન્ડિંગમાં નથી, એને ફિનોલિક OH નહીં કહેવાય, એ આલ્કોહોલિક OH થઈ ગયો. This is known as phenolic OH and it is phenol. But naphthalene અને અહીંયા OH, it is also phenolic OH કારણ કે એરોમેટિક રિંગ સાથે ડાયરેક્ટલી એટેચ્ડ OH છે, તો આપણે એને શું કહેશું? ફિનોલિક. આઈ હોપ ક્લિયર છે આ વસ્તુ. બરાબર બરાબર. નેક્સ્ટ ઇઝ ether. R bond, O bond, R or R dash. એટલે આલ્કોહોલિક OH કે ફિનોલિક OH નો હાઇડ્રોજન છે. When hydrogen is OH groups, hydrogen is replaced by any aliphatic group or aromatic group, then it is known as ether. તો એને ether કહેશું.
એટલે અહીંયા ઈથરની અંદર આપણે એવું કહી શકીએ કે there are two types of ethers, symmetrical and asymmetrical ether. તો અહીંયા if both R group is same, it is symmetrical ether. Is symmetrical, બરાબર છે. એટલે ફોર એક્ઝામ્પલ CH3 bond O bond CH3, it is symmetrical ether. C2H5 O C2H5 તો પણ symmetrical ether થયો, બરાબર. અને જો CH3O C2H5, બરાબર, તો આ અનસિમેટ્રિકલ થઈ ગયો કારણ કે બે બાજુ ગ્રુપ કેવા થઈ ગયા, ડિફરન્ટ. ઇફ ઓક્સિજન ઇઝ હેવિંગ ટુ ડિફરન્ટ ગ્રુપ then it is unsymmetrical. બરાબર. સો there are two types of ether, symmetrical and unsymmetrical. અને આમ લઈ લો C6H5O CH3, so it is also unsymmetrical ether. તો ઇથરનો જે ઓક્સિજન છે ફંક્શનલ ગ્રુપ છે, ઓક્સિજનની બંને સાઈડમાં ડિફરન્ટ ગ્રુપ આવતા હોય તો એ કેવો થઈ ગયો, અનસિમેટ્રિકલ. અને સિમિલર ગ્રુપ આવતા હોય તો રાઈટ. ક્લાસિફિકેશન ઓફ આલ્કોહોલ્સ. આલ્કોહોલનું પહેલા ક્લાસિફિકેશન જોઈ લઈએ. તો એમાં નંબર ઓફ OH ગ્રુપ પ્રમાણે એક તો ક્લાસિફિકેશન કરી શકીએ, મીન્સ કે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક ઓર પોલીહાઇડ્રિક આલ્કોહોલ્સ. તો એ પ્રમાણેનું થઈ શકે. એટલે આલ્કોહોલ અને ફિનોલ બંનેને તમે મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પોલીહાઇડ્રિક એ ટાઈપમાં તમે એને ક્લાસિફાઈડ કરી શકો. એટલે નંબર ઓફ OH ગ્રુપ ઉપરથી તમે એક ક્લાસિફિકેશન કર્યું. ફોર એક્ઝામ્પલ C2H5OH, એક જ OH છે તો મોનોહાઇડ્રિક થઈ ગયું. CH2OH બોન્ડ CH2OH તો 2OH ગ્રુપ પ્રેઝન્ટ છે તો ડાયહાઇડ્રિક. 3OH ગ્રુપ હોય તો ટ્રાયહાઇડ્રિક. અને મોર ધેન 3 હોય તો એ પોલીહાઇડ્રિક થશે. કમ્પાઉન્ડ્સ હવે next is compounds containing sp3 કાર્બન. OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ કાર્બન sp3 હોય, sp3 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન હોય, અને એનું ક્લાસિફિકેશન કઈ રીતે કરવું, તો એના માટે પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી આલ્કોહોલ્સ. પ્રાઇમરી આલ્કોહોલ્સ મીન્સ તો કે OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ કાર્બન અનધર 1 કાર્બન સાથે બોન્ડિંગમાં હોય તો એ 1 ડિગ્રી કહેવાશે, બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ આમ લઈ લો તમે CH3CH2OH, OH છે આ કાર્બન સાથે બોન્ડિંગમાં છે અને આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે બોન્ડિંગમાં છે તો કેવું થઈ ગયું, 1 ડિગ્રી, બરાબર. સેકન્ડરી આલ્કોહોલ, તો સેકન્ડરી આલ્કોહોલમાં OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ બીજા બે કાર્બન સાથે OH, એટલે અહીંયા CH3OH, when OH is bonded with that carbon which is bonded with another 2 કાર્બન. તો આ OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ કાર્બન એ 2 મોર કાર્બન સાથે બોન્ડિંગમાં હોય ત્યારે આ OH છે એ કેટલો થઈ ગયો, ડિગ્રી. તો 3 ડિગ્રીનો આઈડિયા ક્લિયર થઈ ગયો હોવો જોઈએ કે when OH is bonding with that carbon which is having another 3 carbon, is bonded with another 3 carbon. તો અહીંયા આગળ આ કેવું થઈ ગયું, 3 ડિગ્રી
OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ અધર 3 કાર્બન સાથે બોન્ડિંગમાં છે તો 3 ડિગ્રી. બરાબર. તો આ સિમ્પલ વેમાં આપણે એનું ક્લાસિફિકેશન છે એ sp3 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન માટે કરી શકીએ. પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી આલ્કોહોલ. પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી આલ્કોહોલ. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ છે તો CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2OH. તો OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ બીજા એક જ કાર્બન સાથે બોન્ડિંગમાં છે. હવે એ sp3 છે કે નહીં જરૂર નથી આપણે કાંઈ. બરાબર. બીજું અહીંયા આગળ તમને શું આપી દીધું? અહીંયા એક નાનકડી ભૂલ થઈ. અહીંયા આ એલાઇલિક આલ્કોહોલ આવી ગયું. આપણે જે વાત કરતા હતા એ અહીંયા sp3 કાર્બન છે એ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રીમાં. હવે એલાઇલિક આ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલમાં OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ કાર્બનને આપણે કેવો કીધો? એ કાર્બન કેવો હોવો જોઈએ? sp3 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન. અને એ બીજા એક કાર્બન સાથે બોન્ડિંગમાં હોય તો 1 ડિગ્રી. એ અનધર 2 કાર્બન સાથે બોન્ડિંગમાં હોય, OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં એ 2 ડિગ્રી. અને અનધર 3 કાર્બન સાથે બોન્ડિંગમાં હોય તો પછી અહીંયા અગેન પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી ખરા, પણ સાથે એ જોવાનું છે કે એલાઇલિક કીધું છે એટલે પહેલું કોમન છે કે OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ sp3 છે અને એ અહીંયા CH2 ડબલ બોન્ડ CH સાથે બોન્ડિંગમાં છે. તો આ જે પાર્ટ છે ને આને તમે આમ યાદ રાખો, વિચ એલાઇલિક ગ્રુપ. એલાઇલિક ગ્રુપ મીન્સ CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 એટલે કે sp3 કાર્બન હોય એની જોડેનો કાર્બન sp2 હોય, ડબલ બોન્ડ આવતો હોય તો એ એલાઇલિક ગ્રુપ થયું. એલાઇલિક હેલાઇડ હોય, એલાઇલિક એમાઇન હોય, અહીંયા એલાઇલિક આલ્કોહોલ છે. તો અહીંયા sp3 કાર્બન OH જે કાર્બન સાથે આ બીજા એક જ કાર્બન સાથે બોન્ડિંગમાં છે એટલે આ 1 ડિગ્રી કે પ્રાઇમરી થઈ ગયું. અહીંયા આ OH sp3 કાર્બન થઈ ગયો ને આ તો, પણ આ કાર્બન બીજા બે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એટલે સેકન્ડરી 2 ડિગ્રી. અને સાથે સાથે આ sp2 છે, CH2 ડબલ બોન્ડ CH બોન્ડ ટાઈપનું. બરાબર. તો CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 આ ટાઈપનું આવે એટલે sp3 કાર્બન થઈ ગયો, બાજુનો કાર્બન sp2 થઈ ગયો. તો એ શું થશે? ગ્રુપ કેવું કહેવાશે? એલાઇલિક ગ્રુપ. બરાબર. એટલે અહીંયા પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી અને એલાઇલિક બેવનું મિક્સિંગ છે આ. એટલે બેવમાં કન્ફ્યુઝન ન થાય. જુઓ પહેલા આપણે ક્લિયર કરી લઈએ કે CH2 ડબલ બોન્ડ CH bond CH2OH. It is known as allyl alcohol. Common name is allyl alcohol. So allyl group કોને કહેવાય? This group is known as allyl group. તો પહેલા મગજમાં આમાં કેવું થાય? આને યાદ રાખવું પડે. આના કઈ બીજા રસ્તા ન હોય. આની કોઈ ડેફિનેશન કે કન્સેપ્ટમાં શું હોય? એમાં OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ sp3 છે અને એ sp3 વાળો કાર્બન sp2 કાર્બન સાથે બોન્ડિંગમાં છે તો એ એલાઇલ થઈ ગયું. આટલું જ આવે આમાં. ધેટ મીન્સ કે મારા મગજમાં ક્લિયર રહેવું જોઈએ કે C ડબલ બોન્ડ C નેક્સ્ટ sp3 કાર્બન અને એની જોડે કોઈ ગ્રુપ આવશે ફંક્શનલ, ત્યારે એ એલાઇલ કહેવાશે. I have to remember it at any cost. ને જેમ ગમે એ રીતે તમે યાદ રાખો, પણ યાદ રાખવું પડે. એનો બીજો કોઈ વિકલ્પ ન હોય, એનો ઓલ્ટરનેટ ન હોય. બરાબર. એટલે આ યાદ રાખવું પડે આપણે. હવે આમાં પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. તો કે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી નો રૂલ કોમન છે કે OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે બીજા એક કાર્બન સાથે બોન્ડિંગમાં હશે તો 1 ડિગ્રી કહેવાશે, બીજા બે કાર્બન સાથે બોન્ડિંગમાં હશે તો 2 ડિગ્રી કહેવાશે.
અને બીજા 3 કાર્બન સાથે બોન્ડિંગમાં હશે તો 3 ડિગ્રી કહેવાશે. આનો રૂલ આટલો જ છે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરીનો. હવે બેવને ભેગું કરો. હવે જુઓ તો ખ્યાલ આવે. અહીંયા આગળ આ OH, આ કાર્બન sp3 કાર્બન છે, એનો એડજસન્ટ કાર્બન sp2 છે, આ CH2 ડબલ બોન્ડ CH2 એટલે એલાઇલ ગ્રુપ થઈ ગયું. પણ OH જે કાર્બન છે બોન્ડિંગમાં છે એ બીજા એક જ કાર્બન સાથે બોન્ડિંગમાં છે તો 1 ડિગ્રી થઈ. OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ બીજા 2 કાર્બન સાથે બોન્ડિંગમાં છે તો એ સેકન્ડરી થઈ ગયું, 2 ડિગ્રી થઈ ગયું. અને OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે બીજા 3 કાર્બન સાથે બોન્ડિંગમાં થયો, આ 1, આ 2 અને આ 3, તો એ ટર્શરી થઈ ગયું, 3 ડિગ્રી. ધેટ્સ ઇટ. આમાં બીજું કંઈ છે જ નહીં. બરાબર. બેન્ઝાઇલિક આલ્કોહોલ, આલ્કોહોલ કીધું છે એટલે ખબર પડવી જોઈએ કે બેન્ઝીન હારે ડાયરેક્ટલી બોન્ડિંગમાં OH હોય. બેન્ઝીન સાથે કોઈ કાર્બન ચેઇન અને એ કાર્બન ચેઇન જોડે OH આવતો હોય. બેન્ઝીન ઉપર CH2OH, તો આ OH, આ કાર્બન sp3 છે, આ sp2 છે, પણ સાથે ધ્યાન રાખવું પડે કે માત્ર એક જ sp2 નથી, બધા 6 કાર્બન છે, બધા sp2 છે, એરોમેટિક છે, ટૂંકમાં બેન્ઝીન વાળા છે, એટલે બેન્ઝાઇલિક એવો વર્ડ યુઝ કર્યો. બરોબર. અને આલ્કોહોલ છે કારણ કે OH ડાયરેક્ટલી બેન્ઝીન સાથે બોન્ડિંગમાં નથી, માટે આલ્કોહોલિક OH થયો, તો આલ્કોહોલ કહેશું. પણ કેવો આલ્કોહોલ કહેશું તો કે બેન્ઝાઇલિક આલ્કોહોલ. કેમ તો કે બેન્ઝીન ઉપર એક કાર્બન ચેઇન છે એની ઉપર OH છે એટલે બેન્ઝાઇલિક આલ્કોહોલ. એ પ્રાઇમરી થઈ ગયો કારણ કે આ OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ અહીંયા બીજા એક જ કાર્બન સાથે બોન્ડિંગમાં. બેન્ઝાઇલિક આલ્કોહોલ પાછો કેવો? પ્રાઇમરી. સેકન્ડરી, બેન્ઝાઇલિક સેકન્ડરી આલ્કોહોલ. તો OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે બીજા 2 કાર્બન સાથે બોન્ડિંગમાં છે, બેન્ઝાઇલિક સેકન્ડરી આલ્કોહોલ. OH જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ બીજા 1, 2 ને 3 કાર્બન સાથે બોન્ડિંગમાં છે, માટે બેન્ઝાઇલિક 3 ડિગ્રી આલ્કોહોલ ઓર બેન્ઝાઇલિક ટર્શરી આલ્કોહોલ. ઓકે. Compounds containing sp2 carbon OH which is bonded with sp2 carbon. These alcohols contain OH group bonded to a carbon-carbon double bond, that is to a vinylic alcohol. તો હવે આ આલ્કોહોલ છે એને વિનાઇલિક CH2 ડબલ બોન્ડ CH બોન્ડ OH. આમ તો તમે એવું લર્ન કરશો ટોટોમેરિઝમમાં, આવું ન થાય એમ. બરાબર. ત્યાં વિનાઇલિક આલ્કોહોલ આપણે અત્યારે ક્લાસિફિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાનું છે એટલે રાખશું. ડબલ બોન્ડેડ કાર્બન ઉપર ડાયરેક્ટલી OH છે, વિનાઇલિક આલ્કોહોલ થઈ ગયું. CH2 ડબલ બોન્ડ CH બોન્ડ, that is known as વિનાઇલ ગ્રુપ. બરાબર, એટલે વિનાઇલિક આલ્કોહોલ. ફિનોલ્સ, મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, એ ટાઈપના મોનોહાઇડ્રિક. બરાબર, આ બધા ત્યાં 3 OH આવ્યા તો ટ્રાયહાઇડ્રિક, 2 OH તો ડાયહાઇડ્રિક ફિનોલ થયા. બેન્ઝીન ઉપર ડાયરેક્ટલી OH બોન્ડિંગમાં છે, જોઈ લે. ઇથર્સની વાત કરી દીધી, મિક્સ્ડ ઓર અનસિમેટ્રિકલ. બરાબર, તો એક તો સિમ્પલ ઓર સિમેટ્રિકલ ઇથર, તો ઓક્સિજનની બે બાજુ સિમિલર ગ્રુપ હોય તો સિમ્પલ અથવા તો સિમેટ્રિકલ ઇથર કહેવાય. અને ઓક્સિજનની બે બાજુ ડિફરન્ટ ગ્રુપ હોય તો એને મિક્સ્ડ ઇથર ઓર અનસિમેટ્રિકલ ઇથર. આ તમારે ક્લાસિફિકેશન છે પણ એ તમે જ કરી નાખજો, મારી જરૂર.
IUPAC system. For naming of polyhydric alcohols, the E of alkane is retained and the ending all is added. એટલે જો એક જ OH હોય ને all આવતું હોય તો શું કરવું પડે? આલ્કેન નેમ માંથી ઈ રિમૂવ કરી દેવો પડે અને all લગાડવાનું હોય. બરાબર? એટલે ફોર એક્ઝામ્પલ મિથેન લ્યો, આમ થાય, પણ મિથેનોલ લખું તો શું લખાય? ઓલ આવ્યું છે એ આ ઈ ને રિમૂવ કરી દીધો અને ઓલ મૂક્યું, એવું કહેવા માંગે છે ઇન શોર્ટ. હાલ આવી ગયો. એટલે આલ્કેન નેમ છે એના જે પણ એ કહેવાય વોવેલ્સ, તો એ ઈ આઈ ઓ યુ જે હોય તો એને રિમૂવ કરી દેવાનું અને ત્યાં એટલે મોસ્ટલી ઈ જ હોય ને ઈને રિમૂવ કરી અને ઓલ એ મૂકવાનું થશે. બરાબર? પણ જો ડાયટ્રાઈ ટેટ્રા આવતું હશે તો ઈને રિમૂવ નથી કરવાનું એમ કહે છે આપણને. રિટેન્ડ એન્ડ ધ એન્ડિંગ ઓલ ઇઝ એડેડ. ડાયોલ આવે, બરાબર, તો ઇથેન 1,2 ડાયોલ હોય તો ઇથેન આમ લખાશે, ઈ રિમૂવ નહીં કરીએ અને 1,2 ડાય 1,2 ડાયોલ. બરાબર છે? Positions of OH groups are indicated by appropriate locants. For example, CH2OH, CH2H આપણે વાત કરી લીધી. બરાબર? ઓકે, તો અહીંયા કોમન નેમ છે, હું ખાલી રીડ કરતો જાઉં ખાસ. તો આયુપેક નેમ ખબર છે એવું માની લઉં છું. તો અહીંયા CH3OH મિથાઇલ આલ્કોહોલ, આયુપેક નેમ મિથેનોલ, તો આલ્કેન નેમ પ્લસ ઓલ, બરાબર, આલ્કેનોલ કહીએ ને એમ. પછી નંબરિંગ જ્યાં 3 કાર્બનથી જરૂર પડે ત્યાંથી નંબરિંગ છે એ શો કરવાનું. 3 કાર્બન થઈ ગયું તો એન પ્રોપાઇલ આલ્કોહોલ, નોર્મલ કાર્બન ચેઇન છે લિનિયર, તો એન પ્રોપાઇલ આલ્કોહોલ અને આયુપેક થશે. આ ફર્સ્ટ કાર્બન ઉપર OH કહેવાય ને, મિનિમમ નંબર આવવો જોઈએ, એટલે પ્રોપેન 1 ઓલ થઈ જશે. CH3 આવે એટલે આઈસો પ્રિફિક્સ લાગે કોમન નેમમાં, તો 3 કાર્બન માટે આઈસો પ્રોપાઇલ, OH માટે આલ્કોહોલ, તો આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ. પણ આયુપેક ની અંદર આમ 1 2 3 નંબરિંગ થાય, કોઈ પણ બાજુથી OH નો મિનિમમ નંબર આવે એમ નંબરિંગ કરવાનું છે. તો એ પ્રોપેન 2 ઓલ થશે. પ્રોપેન 2 એન બ્યુટાઇલ આલ્કોહોલ, 4 કાર્બન છે, લિનિયર કાર્બન ચેઇન છે એટલે નોર્મલ મૂકી દીધું, એન બ્યુટાઇલ આલ્કોહોલ, એન 1, બરાબર, આ 1 હે 4 કાર્બન એટલે બ્યુટેન, ફર્સ્ટ ઉપર OH ગ્રુપ માટે બ્યુટેન 1 ઓલ. તો CH3 CHOH CH2 CH3 સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ, CH3 CHOH CH2 CH3 થઈ ગયું સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ, બ્યુટેન 2 ઓલ કહેશું એને, બ્યુટેન 2 ઓલ. બરાબર? એટલે અહીંયા સેકન્ડરી બ્યુટાઇલ. હવે સેકન્ડરી ક્યારે આવે એ જોઈ લેવાનું આપણે. આ CH3 CH બોન્ડ, અહીંયા કોઈ ફંક્શનલ ગ્રુપ આવ્યું અને CH2 CH3 આ ટાઈપનું કાર્બન ચેઇન છે, ધેટ ઇઝ સેકન્ડરી બ્યુટાઇલ. બરોબર? પણ જો આની અંદર જો સમજો બેયનો ડિફરન્સ, CH3 CH CH2 બોન્ડ આમ લઈ લ્યો તો આઈસો બ્યુટાઇલ. અને શું કહેશું આપણે? આઈસો CH3 CH CH3 CH2 બોન્ડ આઈસો બ્યુટાઇલ.
બરાબર. ઓકે, અને આ સેકન્ડરી બ્યુટાઇલ. સેકન્ડરી આટલું ક્લિયર છે. અને આ જે છે આવ્યું 1 2 અને 3. નેમિંગ કરો તો નીચેનું આ 1 અને શું થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ માટે. આવા બધા ક્વેશ્ચન આવે છે. ઘણી વખત કન્વર્ઝનમાં આવે, ઘણી વખત આયુપેક નેમ જ પૂછી લે. કોમન નેમ ઉપરથી બોર્ડની અંદર હોય તો કોમન નેમ ઉપરથી સ્ટ્રક્ચર અને આયુપેક નેમ બંને લખવાનું કહી દે. અહીંયા આ રાઈટ ટુ લેફ્ટ છે એ આપણે જો નંબરિંગ કરશું તો શું થશે? રાઈટ ટુ લેફ્ટ નંબરિંગ કરીએ તો આ થર્ડ કાર્બન ઉપર આવે, થર્ડ નંબર આવે. એટલે અહીંયા રાઈટ લેફ્ટ ટુ રાઈટ આ 1 2 3 બ્યુટેન ટુ ઓલ આમ થઈ જશે. સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ બ્યુટેન ટુ ઓલ આમ થઈ. ક્લિયર છે? અહીંયા આગળ CH3 thrice COH ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ અને આમાં આ 1 આ 2 અને આ 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ આવું થશે. 2 મિથાઇલ પ્રોપેન ટુ 1 2 બે જ કાર્બન છે તો ઇથેન અને 1 અને 2 ઉપર OH છે એટલે ઇથેન 1 2 ડાયોલ આમ થાય. ઇથેન 1 2 ડાયોલ. બરાબર. કોમન નેમ ઇથિલિન ગ્લાયકોલ. નેમ શું થશે? ઇથિલિન ગ્લાયકોલ. બરાબર. અને આ ટર્શરી વાળું તો ક્લિયર થઈ ગયું ને. CH3 થ્રાઇસ C બોન્ડ હોય એટલે ટર્શરી કહેવાય. 3 કાર્બન છે 1 2 3 તો પ્રોપેન 1 2 3 ટ્રાયોલ અને ગ્લિસરોલ ઇઝ ધ કોમન નેમ. Glycerol is the common name. Cyclic alcohols are named using the prefix cyclo and considering the OH group attached to one. અહીંયા સાયક્લોહેક્ઝેનોલ આ OH ને 1 કહી દો તો આ 2 થઈ જાય એટલે 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેન પેન્ટેનોલ 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ 5 કાર્બન છે તો ઇન શોર્ટ OH ગ્રુપ ને પ્રાયોરિટી આપવાની છે. ફિનોલ છે એના નેમિંગ જોઈ લઈએ. ફિનોલ CH3 અને OH બંને બેન્ઝીન રિંગ ઉપર આવતું હોય તો એનો કોમન નેમ ક્રેસોલ. પછી 1 2 પોઝિશન ઉપર હોય તો ઓર્થોક્રેસોલ, 1 3 ઉપર હોય તો મેટાક્રેસોલ ને 1 4 ઉપર હોય તો પેરાક્રેસોલ. અને આ 1 આ 2 OH1 અને આ 2 થશે આયુપેક નેમ 2 મિથાઇલ ફિનોલ. તો અહીંયા શું થઈ જશે? આ 1 2 ને 3 3 મિથાઇલ ફિનોલ. આ શું થઈ જશે? 4 મિથાઇલ. આઈ હોપ ક્લિયર છે. બરાબર. Dihydroxy derivatives of benzene. તો અહીંયા catechol or catechol. I don't know what is the
રાઇટ પ્રોનાઉન્સિએશન બોલવા વાળા બધા અલગ અલગ બોલે છે, બરાબર. તો કેટેકોલની વાત કરીએ તો કેટેકોલ જે છે બેન્ઝીન ઉપર 2OH ગ્રુપ અને 1,2 પોઝિશન ઉપર હોય તો કેટેકોલ, 1,3 ઉપર હોય તો રિસોર્સિનોલ અને 1,4 હોય તો હાઇડ્રોક્વિનોન ઓર ક્વિનોલ. આયુપેક નેમ તો કોમન છે, બેન્ઝીન 1,2 ડાયોલ, બેન્ઝીન 1,3 ડાયોલ અને બેન્ઝીન 1,4 ડાયોલ. એમાં તો કાંઈ એવું કોમ્પ્લિકેટેડ છે જ નહીં. ઇથર્સ ની વાત કરીએ તો CH3O CH3 કોમન નેમ છે, એ ઓક્સિજનની બંને બાજુના આલ્કાઇલ કે એરાઇલ ગ્રુપ હોય એનું નામ લખી અને કોમન નેમ ડાયમિથાઇલ ઇથર, બરાબર. અને મિથોક્સી મિથેન, ડાયમિથાઇલ ઇથર અને અહીંયા શું થશે મિથોક્સી C2H5O C2H5 ડાઇથાઇલ ઇથર અને અહીંયા ઇથોક્સી ઇથેન. એટલે આ રીતે આપ્યું કે C2H5O C2H5, તો આ જે OC2H5 જે લોંગેસ્ટ કાર્બન ચેઇન હોય એમાં એ આપણે પ્રિન્સિપલ કાર્બન ચેઇન અને જે લેસ નંબર ઓફ કાર્બન જેમાં આવતા હોય એને આપણે શું કહેશું પ્રિફિક્સ તરીકે લખશું. એટલે આ કોઈ પણ એકને આપણે અહીંયા તો બંને બાજુ સેમ કાર્બન છે તો ઇથોક્સી થશે એક બાજુ, આલ્કોક્સી એમ લખાય ઇથોક્સી અને અહીંયા 2 કાર્બન છે તો ઇથેન આમ થશે. બટ સપોઝ કે CH3 CH2O CH3 પહેલા આમ લઈએ તો અહીંયા ઓક્સિજન છે એક બાજુ એક કાર્બન છે એક બાજુ 2 કાર્બન છે, તો પ્રિન્સિપલ કાર્બન ચેઇન ઇઝ 2 કાર્બન ચેઇન, બરાબર. તો આ પ્રિન્સિપલ કાર્બન ચેઇન થઈ ગઈ, તો આ એઝ એ સબસ્ટિટ્યુઅન્ટ લખાય આલ્કોક્સી, મીન્સ કે અહીંયા એક કાર્બન છે તો મિથોક્સી, 2 કાર્બન હોય તો ઇથોક્સી, 3 હોય તો પ્રોપોક્સી, 4 હોય તો બ્યુટોક્સી, એ રીતે થશે. તો અહીંયા શું થઈ જશે મિથોક્સી મિથોક્સી ઇથેન આવું થઈ જશે મિથોક્સી. આઈ હોપ આ ક્લિયર છે. એટલે પહેલા તમારે લોંગેસ્ટ કાર્બન ચેઇન એ પ્રિન્સિપલ કાર્બન ચેઇન થશે અને એ કાર્બન ચેઇનમાં નંબરિંગ કરી અને તમારે આલ્કોક્સી ગ્રુપ જે લેસ નંબર ઓફ કાર્બન આવતા હોય એવી રીતનું આલ્કોક્સી જે બનતું હોય એ એઝ એ પ્રિફિક્સ મૂકવાનું થશે. અહીંયા જો CH3O CH2 CH2 CH3 આમ છે તો આ CH3O CH2 CH2 CH3 છે તો અહીંયા 3 કાર્બનની કાર્બન ચેઇન પ્રિન્સિપલ કાર્બન ચેઇન, આ OCH3 છે એઝ એ સબસ્ટિટ્યુઅન્ટ આવ્યું, બરાબર. અને 3 કાર્બનની કાર્બન ચેઇન છે એટલે આ ફર્સ્ટ કાર્બન ઉપર છે, ધેટ મીન્સ 1 મિથોક્સી પ્રોપેન. આયુપેક નેમ શું થશે 1 મિથોક્સી પ્રોપેન થઈ, બરાબર. તો અહીંયા મિથાઇલ કોમન નેમ કહું હવે તો એક બાજુ મિથાઇલ છે એક બાજુ પ્રોપાઇલ છે, તો મિથાઇલ એન પ્રોપાઇલ, કારણ કે આ 3 કાર્બન આવ્યા ને એટલે મિથાઇલ એન પ્રોપાઇલ ઇથર, તો એ કોમન નેમ થશે. C6H5OCH3 એટલે બેન્ઝીન ઉપર OCH3 થયું તો નેચરલી બેન્ઝીન રિંગમાં 6 કાર્બન આવ્યા તો પ્રિન્સિપલ કાર્બન ચેઇન થઈ ગઈ, તો આને શું લખાય મિથોક્સી. મિથોક્સી બેન્ઝીન ઇઝ ધ આયુપેક નેમ, બરાબર. કોમન નેમ શું થાય તો કે એક તો એનિસોલ થાય, બીજું શું થઈ શકે કે મિથાઇલ ફિનાઇલ ઇથર. ઓક્સિજનની બે બાજુના નામ છે અલગ અલગ આલ્કાઇલ એરાઇલ જે હોય એ લખવાના, મિથાઇલ ફિનાઇલ, બરાબર, કે એનિસોલ ઈ કોમન નેમ થઈ. મિથોક્સી બેન્ઝીન ઇઝ ધ આયુપેક નેમ. અને જો બેન્ઝીન ઉપર O C2H5 હોય, બેન્ઝીન ઉપર O C2H5 હોય
તો આને શું કહેશું? ઇથોક્સી બેન્ઝીન. then it is known as ethoxy. શું કહેશું એને? ઇથોક્સી આયુપેક નહીં. અને જો કોમન નેમ લખીએ તો ઇથાઇલ ફિનાઇલ ઇથર. ઇથાઇલ ફિનાઇલ અને બીજું નામ છે ફેનિટોલ. છે ફેનિટોલ. બરાબર. C6H5O CH2 6CH3 એટલે શું કીધું અહીંયા? નંબર ઓફ કાર્બન. લોંગેસ્ટ કાર્બન ચેન હવે આ થઈ ગઈ 7 કાર્બન વાળી. બરાબર. તો એ પ્રિન્સિપલ કાર્બન ચેન થઈ એટલે C6H5O ને તમારે એઝ એ સબસ્ટિટ્યુઅન્ટ લખવું પડે. તો ફિનોક્સી હેપ્ટેન થઈ ગયું 1 ફિનોક્સી હેપ્ટેન. આવું થઈ જાય આયુપેક. કોમન લખો તો હેપ્ટાઇલ ફિનાઇલ ઇથર. અને આ જોઈ લો CH3O CH3 મેં તમને શું કીધું? લોંગેસ્ટ કાર્બન ચેન ઇઝ પ્રિન્સિપલ કાર્બન ચેન. આ 1 2 અને સેકન્ડ કાર્બન ઉપર OCH3 છે એટલે 2 મિથોક્સી પ્રોપેન થશે. 2 મિથોક્સી પ્રોપેન. અને આ જે છે એ શું થઈ ગયું? મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. મિથાઇલ આઇસોપ્રોપાઇલ 2 મિથોક્સી. આઈ હોપ કે આ ક્લિયર છે. બરાબર. અગેન અહીંયા C6H5 છે. અહીંયા આગળ આ 1 2 3 4 અને ટોટલ 5 કાર્બન છે. બરાબર. એટલે આ 5 કાર્બન ને લખો ને CH3 આવે છે તો આઇસોપેન્ટાઇલ થાય. ઇટ ઇઝ આઇસોપેન્ટાઇલ. પ્રોપાઇલ તો નો થાય ને, 3 કાર્બન હોય તો પ્રોપાઇલ કહેવાય. બરાબર. એટલે આઇસોપેન્ટાઇલ કહેવું જોઈએ. તો આઇસોપેન્ટાઇલ ફિનાઇલ ઇથર. કોમન નેમ શું થશે? આઇસોપેન્ટાઇલ ફિનાઇલ આમ થશે. બરાબર. અને જો આપણે આયુપેક કરવા જઈએ તો હવે અહીંયા આગળ 5 કાર્બન છે ને આ 6 કાર્બન છે એટલે આ પ્રિન્સિપલ કાર્બન ચેઇન થઈ ગઈ એવું બેન્ઝીન વાળું. બરાબર. એટલે અહીંયા આગળ 1 2 3 અને 4. તો અહીંયા 3 મિથાઇલ બ્યુટોક્સી એવું કહેવું પડે. આ તો બેન્ઝીન લખાશે. તો આ 1 2 3 3 થઈ ગયું મિથાઇલ, 4 કાર્બન અને એની સાથે આ ઓક્સિજન. 3 મિથાઇલ બ્યુટોક્સી અથવા 1 બ્યુટોક્સી. 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. મિથાઇલ બ્યુટોક્સી. ક્લિયર છે? આ 1 2 3 4 કાર્બન, થર્ડ ઉપર મિથાઇલ એટલે 3 મિથાઇલ આ બ્યુટોક્સી બેન્ઝીન. બરાબર. અને CH3O CH2 CH3 એટલે અહીંયા જોવા જાવ તો આ પ્રિન્સિપલ કાર્બન ચેઇન થઈ ગઈ OCH3. આનું કોમન નેમ ન થાય પણ 1 2 ડાયમિથોક્સી ઇથેન. આ ઇથેન છે એ પ્રિન્સિપલ કાર્બન ચેઇન થઈ ગઈ. આ બે સબસ્ટિટ્યુઅન્ટ લખવાના છે. તો 1 2 ડાયમિથોક્સી ઇથેન. ક્લિયર? અને આવો ક્વેશ્ચન હમણાં JEE માં પૂછાઈ ગયો. હા નહીં તો આની જેવો. બરાબર. ધ્યાન એ રાખવાનું છે કે આ બધા સબસ્ટિટ્યુઅન્ટ ગણાય તો સબસ્ટિટ્યુઅન્ટમાં નંબરિંગ ઇમ્પોર્ટન્ટ હોય. તો અહીંયા આને 1 કેવું જોઈએ કારણ કે 1 1 આવશે. નહીતર મિથાઇલ અને આ ઇથોક્સી છે તો ઇથોક્સી પહેલા આવે. એક જ CH3 હોત તો અહીંયા OC2H5 છે અને 2 આવશે. 2 ઇથોક્સી 1 1 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન આવું થશે. બરાબર. આના જેવો એક ક્વેશ્ચન JEE માં આવી ગયો. આપણે એને આપણા GOC વાળા મોડ્યુલમાં એક્ઝામ્પલમાં આપ્યો છે. 2024 ની જે 1 જાન્યુઆરીમાં જે લેવાની JEE એક્ઝામ ટાઈપનો ક્વેશ્ચન આવી ગયો.
ત્યાં ઇથોક્સીની બદલે ઇથાઇલ હતું, એ એટલો હતો. બરાબર. નંબરિંગ અને નેમિંગ છે એ આ રીતે થશે. આઈ હોપ ક્લિયર છે. તો અહીંયા આયુપેક વાળો પાર્ટ જે છે એ આપણો કમ્પ્લીટ થઈ ગયો કહેવાય. બરાબર. હવે આ બધા ક્વેશ્ચન છે એ હું નથી કરાવતો, એ બધા તમે હોમવર્કમાં છે એમ માની અને કમ્પ્લીટ કરી દેજો. તો અહીંયા આપણું આયુપેક વાળો પોર્શન છે એ બધો કમ્પ્લીટ થાય છે. ક્યાંક આવો આ એક ક્વેશ્ચન છે એ આવી ગયો. હા, આ ક્વેશ્ચન છે એ માર્ચ 2024 બોર્ડમાં આવી ગયો. આ ક્વેશ્ચન 1 4 5 અને બરાબર 2,5 ડાયમિથાઇલ હેક્ઝેન 1,2 13 ડાયોલ. આવું થશે ને આનું. આ ક્વેશ્ચન બરાબર છે. આ એક ટેક્સ્ટ બુકમાંથી પણ ઘણા બધા સારા ક્વેશ્ચન છે કે જે પૂછવા જેવા છે અને હવે પૂછવા માંડ્યા છે. બરાબર. એટલે બહુ બધી રેફરન્સ બુકો કરવાની બદલે પહેલા ટેક્સ્ટ બુક છે એને સારી રીતે સમજીને કામ કરજો. ટેક્સ્ટ બુક સરસ મજાની આવડતી હશે તો JEE મેઇન્સ કે નીટ સુધી કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. બરાબર. ખોટા વહેમમાં ન રહેતા. તમને કોઈ ભરમાવતા હોય તો એને ખોટા તમે ભ્રમમાં ન રહેતા. બહુ બધું અઘરું અઘરું કરાવતા હોય ઘણા, અને બીજા કરતા સારું આવડે છે એવું શો ઘણા કરતા ઓનલાઈન વાળા છે. ઇવન આપણે અહીંયા ઘણા બધા એવા હોય છે. ત્યાં જતી જવાનું. નીટમાં અને JEE મેઇન્સમાં એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી. બરાબર. જેટલું જરૂર હશે એટલું કરશો તો એ વધારેમાં વધારે સારી રીતે તમે કરી શકશો. રિપીટ એટલી બધી વખત કરી શકશો. એમાં એટલા બધા સ્ટ્રોંગ થઈ જશો કે તમારો કોઈ એક માર્ક્સ કાપી નો. ટેક્સ્ટ બુક સરસ મજાની પ્રિપેરેશન થયેલી હશે ટેક્સ્ટ બુક, તો તમે રેફરન્સ કઈ સારી એવી સોલ્વ કરી જ શકશો. બરાબર. 70-80% તો સોલ્વ થઈ જ જાય. બાકીનાની જેની જરૂર નથી, જે પૂછતા નથી, આઉટ ઓફ ધ સિલેબસ જેને કહી શકીએ આપણે, એવા પ્રકારનું કામ છે એ કરવાની જરૂર. બહુ અઘરું અઘરું કરાવે એટલે સાહેબ બહુ સારા એવું ન માની લેવું. બરાબર. એ તમારી એનર્જી વેસ્ટ કરે છે, તમારું મગજ વેસ્ટ કરે છે, અને તમારો ટાઈમ વેસ્ટ. એ પોતાને બહુ આવડે છે એવું શું જરૂર છે એ કરો. વેસ્ટ કરો જે જરૂર છે એ. બરાબર. ઓકે. અહીંયા આપણી જે જરૂર છે એટલું આપણે આખું બધું કમ્પ્લીટ કર્યું. તમે ધ્યાન રાખતા રહ્યો ટેક્સ્ટ બુક પર બરાબર સોલ્યુશન બધા. તો અહીંયા આગળ આપણું આયુપેક નેમિંગ છે એ કમ્પ્લીટ. બરાબર. ફર્સ્ટ લેક્ચરમાં